રાજ્યસભા ચૂંટણી માટે નામાંકનનો અંતિમ દિવસ છે। ગુજરાતમાં ભાજપના 4 ઉમેદવારો મેદાનમાં છે। રાજુ શુક્લા અને મુકેશ રાઠવાનું નામાંકન, જીતેન્દ્ર કણઝરિયા અને માનસી પરમાર ઉમેદવાર છે, જે બપોરે 12:39 કલાકે નામાંકન દાખલ કરશે। વિધાનસભા ખાતે પ્રક્રિયા યોજાશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે। નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે। પ્રદેશ પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે અને જોડાશે। મંત્રીઓ અને ધારાસભ્યો પણ હાજરી આપશે। વિપક્ષ ઉમેદવાર નહીં ઉતારે તેવી ચર્ચાઓ છે। બિનહરીફ ચૂંટણીની શક્યતા વ્યક્ત થઈ રહી છે। 9 જૂને ફોર્મ ચકાસણી પ્રક્રિયા થશે, ત્યારબાદ 11 જૂન ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે। વાત કરીએ ઉમેદવાર જે 4 જાહેર કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ। મુકેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટના રહેવાસી છે, જે કહેવાય કે યંગ કહેવાય કે એમને મોકો આપવામાં આવ્યો છે। જ્યારે છોટાઉદેપુરમાં ભાજપના મહામંત્રી પણ રહી ચૂક્યા છે મુકેશ રાઠવા। 4 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ જાતિગત સમીકરણોના આધારે અને સાથે સાથે યુવાઓને તક આપવાના રણનીતિ સાથે તેઓએ ઉતાર્યા છે। સાથે મુકેશ રાઠવા જે છે તે અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। આ એમની રાજકીય કારકિર્દી કે તેઓએ શરૂઆત કરી અને સાથે જ મધ્ય ગુજરાતના રાઠવા ક્ષેત્રના યુવા આદિવાસી નેતા તરીકે તેઓનું વધુ પ્રભુત્વ ધરાવે છે। તેઓ આજે ફોર્મ ભરવાના છે। ભારતીય જનતા પાર્ટીએ 4 ઉમેદવાર જે જાહેર કર્યા છે તે આજે નામાંકન કરશે। ગુજરાત બહારના રાજ્યોમાં પણ ચૂંટણી પ્રચારની જવાબદારી જે છે તે સંભાળે છે અને સંભાળી ચૂક્યા છે। ભાજપમાં આક્રમક નેતા તરીકે પણ જાણીતા છે મુકેશ રાઠવા, જેઓ આજે રાજ્યસભા નામાંકન ભરશે। રાજ્યસભાની ચૂંટણી માટે આરએસએસની પૃષ્ઠભૂમિ ધરાવે છે મુકેશ રાઠવા, જે કહેવાય ને કે રાજ્યસભામાં અત્યાર સુધી એવું માનવામાં આવતું ભારતીય જનતા પાર્ટી સિનિયર નેતાને ઉતારે છે, પરંતુ આ વખતે યુવા નેતાઓને પણ તક આપવામાં આવી છે। હવે માનસી પરમારની વાત કરીએ। ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ હતા માનસી પરમાર। માનસી પરમાર એબીવીપીથી રાજકીય કારકિર્દીની તેઓની શરૂઆત થઈ છે, તો માનસી પરમાર પણ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે। 45 વર્ષના માનસી પરમાર કરડિયા રાજપૂત જે છે એ સમાજના છે। તેઓ સમાજમાં ખૂબ જ અગ્રેસર કામગીરી કરી રહ્યા છે। સાથે સાથે આ સમાજમાંથી સૌરાષ્ટ્રમાં એક પણ ધારાસભ્ય નથી, જ્યારે રાજ્યસભામાં તેઓને ટિકિટ આપવામાં આવી છે। તેઓ હવે ઉમેદવાર તરીકે જાહેર થઈ ચૂક્યા છે। પ્રદેશ યુવા મોરચામાં ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે માનસી પરમાર, કે જેઓ રાજકીય કારકિર્દીની તેઓની શરૂઆત જે થઈ છે ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા।